પંડ્યા રિપોર્ટમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઉપસ્થિત છીએ એક નવા અને ગંભીર મુદ્દા સાથે। હમણાં 7 ઓગસ્ટના રોજ લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલભાઈ ગાંધીએ ભારતના ચૂંટણી પંચ પર અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પર એક આક્ષેપ કર્યો। વોટ ચોરીના મુદ્દે લોકસભાની ચૂંટણીની અંદર જે વોટ ચોરીનો આક્ષેપ કર્યો છે અને 4-5 જાતના એમને મુદ્દા ઉઠાયા છે એક પત્રકાર પરિષદની અંદર, એની વિશે આપણે આજે ચર્ચા કરવી છે। इन कर्नाटक पूरा सिस्टम उड़ा दिया है, चोरी हो रही है। 1,250,000 वोट की चोरी। અને એની અંદર જે જાણવા મળ્યું છે અથવા તો જે ચર્ચા થઈ છે અથવા તો રાજકીય વિશ્લેષકો દ્વારા જે કહેવામાં આવી છે એની પર આપણે વાત કરીશું। જે રાહુલ ગાંધીએ દિલ્હીની અંદર જે પ્રેસ કોન્ફરન્સ કરી એની અંદરના જે મુદ્દા છે એમના, અને ઇલેક્શન કમિશન પર તેમજ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પર જે આક્ષેપ કર્યા હતા એમાં મુખ્યત્વે એમને 5 અનિયમિતતાની વાત કરી હતી। ડુપ્લિકેટ વોટર્સ, ખોટા સરનામા, એક જ સરનામે ઘણા વોટર્સ, ખોટા ફોટાનો ઉપયોગ, ફોર્મ 6નો દુરુપયોગ, એટલે કુલ આશરે 1,02,050 વોટની ચોરી થયાનું કહેવાય। સાથે સાથે એમને મહારાષ્ટ્રની પણ વાત કહી કે મહારાષ્ટ્રની અંદર રાતોરાત નવા મતદારો ઉમેરાઈ ગયા। આપણે પણ ચૂંટણીની અંદર જ્યારે મતદાન થાય ત્યારે જોયું છે કે 5 વાગે મતદાન પૂરું થાય, 6 વાગે ઇલેક્શન, 7 વાગે 6-7 વાગે ઇલેક્શન પંચ તરફથી એક આંકડો આવે કે આટલું મતદાન થઈ, રાત્રે 12-1 વાગે ફરી આંકડો આવે કે આટલું મતદાન થયું છે, સવારે પાછો આંકડો બદલાતો હોય, મતપિષ્ટ આવતો હોય કે ભાઈ ના આટલું વધારે મતદાન થયું, આંકડા વધતા હોય છે। અને કદાચ 15 દિવસ રહીને એની મતગણતરી હોય તો એમાં પણ આંકડાઓની માયાજાળમાં અસમંજસ જોવા ઘણી વખત મળી છે ને એની ફરિયાદો ઉમેદવારો દ્વારા થઈ છે। જે કર્ણાટકના મહાદેવપુરા વિસ્તારની અંદર વિધાનસભા વિસ્તાર કે હોય એની અંદર જે આક્ષેપ થયો છે રાહુલ ગાંધી દ્વારા, એમાં એમણે સૌથી મોટી વાત એ કરી છે ખોટા સરનામા। હવે એક જ જગ્યાએ 10 બાય 20ની રૂમ હોય અને એની અંદર 70-80 મતદારો એક જ જગ્યાએ રહેતા હોય એક જ રૂમની અંદર, તો એ અને પાછા અલગ અલગ અટકવાળા તો છોડો, અલગ અલગ ધર્મવાળા, મુસ્લિમ પણ હોય, હિન્દુ પણ હોય, ઈસાઈ પણ હોય। એક મતદાર અહીંયા નોંધાયો હોય તો એક મતદાર બીજા રાજ્યમાં નોંધાયેલો હોય એવું બતાવતું હોય। એમને એવું એક ઉમેદવાર ત્યાં નોંધાયા છે ભાઈ મતદાર, અને બીજા વારાણસીમાંથી જ્યાંથી વડાપ્રધાન ચૂંટણી લડ્યા ત્યાં પણ નોંધાયેલા છે। એમના આક્ષેપની અંદર જે એમને વાત કરી છે। 2 बार कर्नाटक में आता है और एक बार देखिए ये वाराणसी में साहब वोट कर रहे हैं, 12,000 वोट ऐसे चोरी हुआ है। હવે જે મતદારો નોંધાયા છે તો એક જ ઘરની અંદર, એક નાના રૂમની અંદર, એક જ રસોડે, એક જ સંડાસ બાથરૂમ ને એની અંદર 80 લોકો રહેતા હોય, આ થોડો અઘરો વિષય છે। ત્યાંના બીએલઓએ એવું કીધું છે કે ભાઈ આ તો બધા નોકરી ધંધા માટે રહેતા હતા, જેમ ગયા અહીંથી એમ એ લોકોના નામ પણ હજુ ઇલેક્શન કમિશનને અમે પણ કહેલું છે નીકળ્યા નથી, એટલે રાહુલ ગાંધીના આક્ષેપો ખોટા છે। હવે આટલા બધા સમયથી જો ઇલેક્શન કમિશન ચૂંટણી પ્રક્રિયાએ નિષ્પક્ષ અને પરફેક્ટ હોય છે, તમે વિચાર કરો ચૂંટણી પંચ એવું કે છે, ગઈકાલે એક એના અધિકારી એવું કહેતા હતા કર્ણાટકના કે રાહુલ ગાંધી એફિडेविट पर सही કરીને आले तो तपास करिए। वोटर लिस्ट में गड़बड़ी के सबूत हैं तो एफिडेविट के साथ शिकायत कीजिए, तभी तो जांच हो पाएगी। अगर एफिडेविट नहीं देंगे तो फिर गलत बयानी के लिए देश से माफी मांगिए। अल्लाह भाई તમારી સામે આક્ષેપ થાય છે, ચૂંટણી પંચ ચૂંટણી કરાવે છે, રાજ્યની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, તમે આખી સરકાર તમારાથી બનવાની છે, તમારા વહીવટથી આખી સરકાર બનવાની છે। ક્યાંક ખોટી સરકાર બની જાય, ક્યાંક ખોટા લોકો આવી જાય, તો આ તો પારદર્શી હોવું જોઈએ।
એની અંદર તમે એફિડેવિટ ક્યાં માંગો છો? અને રાહુલ ગાંધી જો સાચા હોય તો એમને એફિડેવિટ પણ કરી દેવું જોઈએ. અને ચૂંટણી પંચને શંકા હોય છે પણ પોતાની જે બે બટન ખોલીને વાત કરવાની ટેવ છે ચૂંટણી પંચને છેલ્લા ઘણા વર્ષોથી, તો એને એફિડેવિટની જરૂર નથી. તપાસ કરે, ચાલુ કરે, નિષ્પક્ષ તપાસ. અને એની અંદર રાજકીય પક્ષોને પણ, જે રાજકીય પક્ષોની અંદર નિષ્ણાત માણસો છે એને પણ ચૂંટણી પંચ લે. સંદીપભાઈ પાત્રાએ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ પણ કાલે એવું કહ્યું છે કે ભાઈ રાહુલ ગાંધીએ સિલેક્ટિવ આઉટલેટનો ઉપયોગ કર્યો છે. જ્યાં કોંગ્રેસ જીતી ત્યાં રાહુલ ગાંધી કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી. 99 સીટ જીત્યા કોંગ્રેસવાળા લોકસભાની અંદર, તો એનું સેલિબ્રેશન કરી. અને અત્યારે એ ઇલેક્શન કમિશનનો વિરોધ કરે છે. સેલિબ્રેશન એટલે વિરોધ એ બે અલગ વસ્તુ છે. પાર્ટી જીતી તો સેલિબ્રેશન કરી શકે છે. એટલે બીજેપી એવું પણ જણાવ્યું કે રાજકીય ભાષામાં એટમ જેવી વાતો અયોગ્ય છે. વાત સાચી છે. અને રાહુલ ગાંધીને આ જે પીસી પર તો ભારતીય જનતા પાર્ટી કીધું કે આ તો ભારત પર હુમલો છે. એમને હા બહુ સમજવા જેવી વાત છે. કંઈ પણ થાય એટલે હુમલો એ સંસ્થા પર નથી હોતો, સીધો ભારત પર થઈ જાય છે. કંઈ પણ થાય એટલે હિન્દુ પર હુમલો થઈ જાય, ભારત પર હુમલો થઈ જાય, ભારતની સેના પર હુમલો થઈ જાય. શું વિરોધ પક્ષને કંઈક ખોટું દેખાતું હોય, કંઈક તકલીફ દેખાતી હોય તો સરકારને રજૂઆત ના કરી શકે? એ ઇલેક્શન કમિશન પર એની સામે પ્રેસ કોન્ફરન્સ ના કરી શકે? મનરેગામાં ભ્રષ્ટાચારની રજૂઆત કરી એટલે ભારત પર હુમલો થઈ ગયો. ભ્રષ્ટાચારની ફરિયાદ કરો તો ભારત પર હુમલો થઈ ગયો. રાફેલ પર ફરિયાદ કરો તો ભારત પર હુમલો થઈ ગયો. તમે લોકસભામાં જવાબ માગો કે ભાઈ ઓપરેશન સિંદૂર વિશે સરકાર જણાવે તો ભારત પર હુમલો થઈ ગયો. બધામાં ભારત પર હુમલો. ભાઈ વિરોધ પક્ષ તમે જે કરો એ બધું કરવા જ દેવું, કારણ કે વડાપ્રધાન શ્રી તો કદી જૂઠું બોલે જ નહીં. એ તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર છે. સરકાર પણ જૂઠું બોલે નહીં. બધું ભારતમાં ફીલગુડ જ છે. આ વસ્તુ સમજવા જેવી છે. અને છેલ્લે પેલા સંદીપભાઈ પાત્રા તો બહુ સરસ એમના શબ્દો હતા. અમે જોયું હતું કે ભાઈ એમને લખ્યું છે, એમને કહ્યું હતું કાલે કે અમારી પાસે જે માહિતી છે, રાહુલ ગાંધી એવું કહ્યું હતું કે ભાઈ આ એક ગંભીર પરિણામ આવશે. હા, ગંભીર પરિણામ આવશે. સંદીપ પાત્રાએ એવું કહ્યું હતું કે એને એ ગંભીરને એમને ઘાતકમાં પરિવર્તિત કર્યું કે રાહુલ ગાંધી એવું કહે છે કે આનું ઘાતક પરિણામ આવશે. હવે કદાચ એમને અંગ્રેજીમાં તકલીફ હોય થોડી ઘણી તો બની શકે હવે આવું, પણ ઘાતક અને ગંભીર, રાહુલ ગાંધીએ ગંભીર કીધું અને એ શબ્દને સંદીપભાઈ પાત્રાએ ઘાતક તરીકે લઈ લીધો. सीरियस कॉन्सिक्वेंसेस को अगर हम ट्रांसलेट करते हैं तो हिंदी में अनुवाद बनता है घातक परिणाम होंगे. સંદીપભાઈ પાત્રાએ પણ કદાચ અંગ્રેજીમાં એ વખતે એમને ભણતા હોય ત્યારે ધ્યાન નહીં આપ્યું હોય, પણ ગંભીર ને ઘાતકમાં પણ ઘણો બધો ડિફરન્સ છે એ સમજવાની અંદર. એટલે ખરેખર જો આવું હોય તો ગંભીર પરિણામ આવે, આગામી ચૂંટણીઓ પર અસર પડે, એની બી મતદારોની વિશ્વસનીયતા પર અસર પડે. તમે સાચા જ છો એ સાબિત કરવા માટે તમે સત્ય જ છો. તમે વિશ્વની અંદર સૌથી બેસ્ટ લોકશાહીની વ્યવસ્થા ચલાવી રહ્યા છો એ સાબિત કરવા માટે હવે તો તમારે આ સાબિત કરવું જ પડે કે ભાઈ આ રાહુલ ગાંધીના આક્ષેપો બેબુનિયાદ છે, આ તો ભારત પર હુમલો છે, આ તો ખોટી વાતો છે. એ તમારે સાબિત કરવું પડે, નહીં તો એના પરિણામો ગંભીર આવે, ચોક્કસ વસ્તુ છે, પણ ઘાતક ન આવે. શરદ પવાર જે મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રી અને કેન્દ્રીય નેતા, એનસીપીના આવડા મોટા નેતા, જે વડાપ્રધાનશ્રી કદી જૂઠું ના બોલે આપણા, એમ આપણા શરદ પવાર પણ કદી જૂઠું ના બોલે. એમને કાલે કીધું છે કે એક ચૂંટણીની અંદર બે માણસો એમને મળવા આવ્યા હતા અને વિધાનસભાની ચૂંટણી એમને જીતાડવાની વાત કરી હતી. અને રાહુલ ગાંધીના આક્ષેપોમાં તથ્ય છે એવું એમને કહ્યું હતું. તો એ પણ ચૂંટણી પંચે અને સરકારે ગંભીરતાથી આની નોંધ લેવી જોઈએ. उन्होंने कहा कि मुझे 160 सीटों पर जीत का ऑफर मिला था. वोटिंग के पहले 2 लोग मिलने आए थे, उन्होंने ऑफर दिया था, लेकिन मैंने दोनों की मुलाकात जो है वो राहुल गांधी से करवाई, लेकिन राहुल गांधी ने भी मदद लेने से इनकार कर दिया. ભૂતકાળમાં 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ એ વખતે પણ 2 જણા આવી વાતો અમે સાંભળી છે કે 2 જણા મળવા આવ્યા હતા બહુ મોટા નેતાને અને ચૂંટણી જીતાડવાની એમને વાત કરી હતી, પણ એ નેતા માન્યા નહોતા.
કારણ કે પારદર્શી વહીવટની વાત કરતા હતા, નિષ્પક્ષ ચૂંટણીની વાત કરતા હતા. આવી ચર્ચાઓ અમે સાંભળી છે અને એ નેતાઓને ખરેખર અત્યારે પૂછવું જોઈએ. અરે ગઈકાલે ઇન્ડિયા ટુડે ઇલેક્શન કમિશન તો તૈયાર નથી આની તપાસ કરવા માટે. પેલા ભાઈ સહી કરે રાહુલ ગાંધી તો જ તપાસ થાય એવું કહે છે. પણ ઘણા મીડિયા જે નિષ્પક્ષ રીતે કામ કરી રહ્યા છે એ ઇન્ડિયા ટુડે તપાસ કરી તો એમને એ વાત રાહુલ ગાંધીના આક્ષેપની અંદર તથ્ય દેખાયું કર્ણાટકની અંદર. આજે આપણે ઘણી વખત એવું કહે છે કે ભાઈ તમે બૂથ, જ્યારે આ બૂથ પર હતું અને બૂથ પર મતદાન થયું તો આવું ખોટું થતું હોય ત્યારે તમારા એજન્ટોએ બૂથ પર કેમ ન રોક્યા? અલ્લા ભાઈ, તમે ક્યાંની વાત કરો છો? બૂથ પર તો મતદાતા હતા, બરોબર છે. ખોટા વોટર્સ જે ઉમેરાયા અને પાછળથી મત વધ્યા એ વાત છે. બેને સંગત કરો તમને સમજાઈ જશે કે પરિસ્થિતિ ક્યાં ખોટું થયું છે. આજે અને બૂથની વાત છે. આજે દાહોદની અંદર ગત લોકસભાની ચૂંટણીની અંદર એક બૂથની અંદર એક ભાઈ ઈવીએમ લઈને બધું બોલતા હતા અને જે વર્તન કરતા હતા અને મતદાન અમારા તરફી થશે. ત્યાં એ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડતા હતા. સામે કોંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર પ્રભાબેન તાવિયાડ હતા. ત્યાં જે પરિસ્થિતિ થઈ અને જે વિડીયો હતો એ વિડીયો ન આવ્યો હોત અને એટલો મોટો હોબાળો ચૂંટણી પંચ પર આક્ષેપ કે સ્થાનિક પ્રશાસન પર આક્ષેપ ન થયો હોત તો શું એ બૂથનું મતદાન નવેસરથી થાત? આવું કદાચ આણંદની અંદર પણ ગત લોકસભાને એના આગલા ટર્મની અંદર જે લોકસભા ભરત સોલંકી વખતે પણ ક્યાંક કોંગ્રેસના ઉમેદવાર હતા અને એમને પણ આ મત વધ્યા છે એવો કોઈ આક્ષેપ કર્યો હતો એવો મારી ધ્યાનની અંદર છે. અને ઘણા લોકો પર સોશિયલ મીડિયા પર આ વસ્તુનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અત્યારે ઇલેક્શનનો કે ભાઈ આ જે વસ્તુ છે બૂથ પર કોંગ્રેસ કેમ બોલી નહીં, અત્યારે કેમ બધી વાતો કરે છે. સામે કોંગ્રેસવાળા પણ જવાબ આપે છે ખોટું થયું છે. અને ખોટું જેને કર્યું હશે એ કોંગ્રેસ હશે, ભાજપ હશે, ચૂંટણી પંચ હશે. સમય બધું જ સત્ય બહાર લાવશે એ તો નક્કી જ છે. પણ આજે જ્યારે આવડી મોટી સંસ્થા પર આક્ષેપ થતો હોય અને આવડો મોટો દેશ, વિશ્વની અંદર સૌથી મોટો લોકશાહી દેશ, બરાબર છે, અને વિશ્વગુરુ, વિશ્વની અંદર પાછા આપણે તો વિશ્વગુરુ, એક તરફ અમેરિકાનું આપણી પર પ્રેશર, 50% ટેરિફ, ટ્રમ્પ સાહેબ હવે તો કાલે તો એવું કહેતા હતા કે ભારત સાથે કોઈ ધંધો પણ નહીં કરવાનો હમણાં આ બધું નિરાકરણ ના આવે તો. આપણે પાછા નહેરુનો વિરોધ કરતા હતા અને પાછું નહેરુની વાત આવી. હવે હિન્દી ચીની ભાઈ પાછું ચીન તરફ આપણે જવા મળે. એટલે આ બધું તો ચાલવાનું છે. ત્યારે આવડા મોટા દેશ પર આપણા વિરોધ પક્ષ જ્યારે આપણી પર આક્ષેપ કરતો હોય ત્યારે સરકારે તો ખરેખર અને ઇલેક્શન કમિશને તો કહી દેવું જોઈએ. ખરેખર આવતીકાલે કહી દેવું જોઈએ ઇલેક્શન કમિશને સરકારે ભેગા મળીને કે ભાઈ 5 સભ્યો તમારા જે ટેકનોક્રેટ હોય એ લોકોને લો, બધા દરેક પક્ષના 5 સભ્યો અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલા નિવૃત્ત જજો અને ઇલેક્શનની અંદર જે હોશિયાર માણસો હોય એ લોકોની 15, 20, 25 જણની ટીમ બનાવીને આની તપાસ કરવી છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર લાવવાની કોશિશ કરવી છે. કારણ કે ઇલેક્શનની અંદર, મતદાનની અંદર શું ગરબડી થાય છે, શું ધંધા ખાય છે, પોતાના માણસોને રાજકીય પક્ષ દ્વારા જીતાડવા દાદાગીરી, જે પૈસા, દારૂ અને બેફામ રીતે ચૂંટણીની અંદર જીતવા માટે રાજકીય પક્ષના ઉમેદવારો અથવા તો એમના કાર્યકરો દ્વારા શું થાય છે એ તો આપણે જાણીએ જ છીએ, બરાબર. અને એ વસ્તુ તો 56ની છાતી આ વિડીયો મારફતે અમે રાખીને કહીએ છીએ કે ના ભાઈ ખોટું તો થાય છે, બરાબર છે. પણ આ જે આક્ષેપ છે એ અતિ ગંભીર છે. મત ચોરી અને જે વસ્તુ પાછળથી ઉમેરાય છે એ વસ્તુનો જે આક્ષેપ છે એ અતિ ગંભીર છે. આ બાબતે ખરેખર તપાસ થવી જોઈએ. અને મને એવું લાગે છે કે આપણા વડાપ્રધાનશ્રી જે ન્યાયી અને વિશ્વની અંદર એમની વિશ્વગુરુની છાપ છે અને ઇલેક્શન કમિશનને આદેશ કરશે કે ના ભાઈ આજે આપણે કહીએ છીએ એમ દરેક પક્ષની એક સમિતિ બનાવો નિષ્ણાતની અને નિવૃત્ત જજોને મૂકો અને ચૂંટણીના નિષ્ણાત લોકોને મૂકો અને એ લોકો આની તપાસ કરે અને રાહુલ ગાંધીના વિરોધ પક્ષના નેતાના આક્ષેપ છે એ બાબતે ખરેખર આ તપાસ કરવા જેવી છે, તેનું સત્ય બહાર લાવવા જેવું છે. મને એવું લાગે છે કે ટૂંક સમયમાં અમને એવું લાગે કે આનો તપાસ થશે, બરાબર છે. અને પેલા ભાઈ ઇલેક્શન કમિશનવાળા બોલ્યા કે ભાઈ રાહુલ ગાંધી અમને
લેખિતમાં પેલા એની પર સહી કરીને આપે એફિડેવિટ તો અમે તપાસ કરીએ. ભાઈ આટલા અત્યાર સુધી કયા એફિડેવિટ કે કયા એપ્લિકેશનની તમે તપાસ કરી, કેટલી તપાસ થઈ, જરા કહો તો ખરા, તો ખબર પડે. કારણ કે એક યુવાનોમાં ગઈકાલે અમે જોયું સોશિયલ મીડિયામાં તો એવી પણ ચર્ચા ચાલી રહી છે કે 100-150 પત્રકારો સામે રાહુલ ગાંધી જ્યારે બોલતા હતા ત્યારે એમના મોઢા પર સત્ય દેખાતું હતું. 150 પત્રકારોના જવાબ આપવા પ્રેસ કોન્ફરન્સ કરીને કોઈ પ્રશ્ન તૈયાર નહીં. પત્રકારોનો પ્રશ્ન તૈયાર ના હોય. હવે ઘણી જગ્યાએ હોતું હોય એવું કે પ્રશ્ન તૈયાર જ હોય ને એના જ જવાબ આપવાના હોય, પણ અહીંયા આગળ એવું નહોતું લાગ્યું. પ્રેસ કોન્ફરન્સ અમે પણ જોઈ હતી તો એમાં એવું નહોતું લાગ્યું. પત્રકારો ગંભીર સવાલો પૂછતા હતા અને એટલી જ ગંભીરતાથી રાહુલ ગાંધી જવાબ આપતા હતા. ખૂબ લાંબી પત્રકાર પરિષદ ચાલી, એની અંદર બધા રાજકીય નેતાઓ પણ હતા. એટલે આ મુદ્દો અત્યારે ખૂબ ગંભીર છે અને મને એવું લાગે છે કે વડાપ્રધાનશ્રી જાતે એમાં રસ લેશે. કારણ કે આજે વિશ્વની અંદર ભારતની છબી બગડે અને ચૂંટણી પંચે કદાચ સરકાર પણ આદેશ કરે વડાપ્રધાનશ્રી કે ભાઈ નહીં આની તપાસ થવી જોઈએ, નિષ્પક્ષ દરેક પક્ષના 5 માણસો, રાજકીય નિષ્ણાતો અને ઇલેક્શનના નિષ્ણાતો નિવૃત્ત જજની કમિટી બનાવીને આની તપાસ કરવી જ જોઈએ ખરેખર, એવું વડાપ્રધાનથી કદાચ 1-2 દિવસમાં આદેશ પણ આપે. આજના મુદ્દે આપણે આટલી વાત. નવા વિડીયો સાથે નવી વાત સાથે ટૂંક સમયમાં ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આવજો.